સ્ટેટ મોટરિંગ સેલની ટીમે સગ્રામપુરામાંથી 2 પિસ્તલ કારતીસ સાથે આરોપીની કરી ધરપકડ। સુરત શહેરના નામચીન ગુનેગાર અને 5 વર્ષ અગાઉ હત્યામાં માર્યા ગયેલા વસીમ બિલ્લાનું નામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। બન્યું એવું છે કે સ્ટેટ મોટરિંગ સેલની ટીમે શહેરના સગ્રામપુરા વિસ્તારમાંથી એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી 2 પિસ્તલ તથા કારતીસ સહિતના હથિયારો કબજે કરવામાં આવ્યા છે। પકડાયેલા આરોપી પાસેથી મળી આવેલી પિસ્તલ તેને હત્યા માર્યા ગયેલા વસીમ બિલ્લાએ આપી હતી। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્ટેટ મોટરિંગ સેલની ટીમે શહેરના સગ્રામપુરા ખાતે આવેલ મછલી સર્કલ પાસેથી આરોપી મલેક મોહમ્મદ સઈદ મોહમ્મદ ઇદ્રીસ નાઓની ધરપકડ કરી હતી અને આરોપી પાસેથી 2 પિસ્તલ તથા 3 કારતીસ મોબાઈલ મળી કુલ ₹35,800 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। વધુમાં પોલીસ દ્વારા પકડાયેલા આરોપીની પૂછપરછ કરવામાં આવતા તેને આ પિસ્તલ વસીમ બિલ્લા પાસેથી લીધેલી હોવાનું કબૂલ્યું હતું। વસીમ બિલ્લાએ તેને આ પિસ્તલ સપ્લાય કરી હતી। ઉલ્લેખનીય છે કે વસીમ બિલ્લાની સુરતમાં જમીન મામલે 5 વર્ષ અગાઉ નવસારી ખાતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલા આરોપી પિસ્તલ સગવગ કરવાની ફિરાકમાં હતો। તે પહેલા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની વિરુદ્ધ આગળની તપાસ ચાલુ છે।